તો ખેડામાં ચકલાસી નગરપાલિકાના ચીફ ઓફિસર પર પાલિકાના કારોબારી અધ્યક્ષે કામગીરીમાં મનમાની કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરીમાં ચીફ ઓફિસર પોતાની મનમાની ચલાવી રહ્યા છે તેમ કારોબારી ચેરમેને જણાવ્યું હતું। તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે ખેડા કલેક્ટરનો હુકમ હોવા છતાં પણ આ દબાણો દૂર કરવામાં આવ્યા નથી। સ્થાનિકોએ પણ દબાણને દૂર કરવા તંત્રને ફરિયાદ કરી હતી। તો ચકલાસીના જૂના બસ સ્ટેશનમાં ખાણીપીણીના સ્ટોલના વેપારીઓએ દબાણ કર્યું છે। ચકલાસીમાં આવેલ તળાવ સામે પણ દરગાહનું પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। ત્યારે આવા ગેરકાયદેસર દબાણો દૂર થાય તેવી માંગ કારોબારી ચેરમેન અને સ્થાનિકોએ કરી છે। વારંવાર રજૂઆતો પણ થયેલી છે, કલેક્ટર સાહેબના હુકમો પણ આવેલા છે, પણ અહીંયા આગળ જે સીઓ સાહેબ આવે છે એ દબાણ કરતાનો છાવરી રહ્યા છે અને દબાણ હટાવવાનું કોઈ કામગીરી આગળ થતી નથી। કેટલા દબાણો આવે છે નગરપાલિકા વિસ્તારમાં? અત્યારે હાલમાં 3 થી 4 દબાણ હટાવવાની ગયા બીજા મહિનાનું હુકમ થયેલા છે અને નોટિસો પણ અંતિમ નોટિસ આપેલી છે, તેમ છતાં સીઓ સાહેબ દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવી। સીઓ સાહેબ શું કહેવું છે? સીઓ સાહેબ કોઈ સ્પષ્ટ જવાબ નથી આપતા। પ્રમુખ ઉપર આક્ષેપ કરે છે, એવાય ના પાડે છે, બોડી ના પાડે છે। આ રીતના બચાવ પક્ષમાં એવા બીજા પર આક્ષેપો કરી રહ્યા છે, જ્યારે એમને કોઈ બીજા કોઈ પૂછવાનું આવતું નહીં। સીઓ સાહેબ છે એ સ્વતંત્ર છે, એમની જવાબદારી આવે છે તો દબાણ હટાવવાની એમની કોઈ પૂછવાની જરૂર નથી। હુકમ થયો એટલે દબાણ હટાવવાનું હોય છે, તેમ છતાં સીઓ સાહેબ દબાણ કરતાઓને છાડી રહ્યા છે અને ગોળ